નમસ્કાર, હેલ્થ ઇઝ વેલ્થમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પંકજ શર્મા. મિત્રો, આજે આપણે વાત કરીશું ક્રિટિકલ કેર અને આઈસીયુ સારવારની. ક્રિટિકલ કેર એ સુપર સ્પેશિયાલિઝેશન વિભાગ ગણાય છે, જેમાં જટિલ ગંભીર રોગોની સારવાર અને સંભાળ લેવાતી હોય છે. પણ આપણે સૌએ જાણવું જરૂરી છે કે આઈસીયુ એટલે શું. જટિલ આઈસીયુ કેસો જેવા કે ગંભીર ચેપ હોય, ન્યુમોનિયા હોય, બ્લડ પ્રેશર હોય, તો તેમાં આઈસીયુનો રોલ શું હોય છે, આઈસીયુની જરૂર ક્યારે પડે અને તેમાં કેવી રીતે સંભાળ લેવાતી હોય છે, તેના વિશે આજે આપણને વિસ્તારથી માહિતી અને માર્ગદર્શન આપવા માટે સ્ટુડિયોમાં ખાસ ઉપસ્થિત છે ડોક્ટર વિતરાગ શાહ, એમબીબીએસ, એમડી, મેડિસિન, એફએનબી, ક્રિટિકલ કેર, એડિક યુકેથી છે. તેઓ 10,000થી પણ વધુ કોવિડ દર્દીઓની સારવાર પણ કરી ચૂક્યા છે. લંડનમાંથી યુરોપિયન ડિપ્લોમા ઇન ક્રિટિકલ કેર, એશિયામાં 5મા ક્રમ સાથે અને વૈશ્વિક સ્તરે 9મા ક્રમ સાથે પાસ આઉટ છે. કેઈએમ પુણેથી આઈસીયુ તાલીમ મેળવ્યા બાદ એશિયાનો સૌથી જૂનો અને સૌથી મોટો ક્રિટિકલ કેર વિભાગ ધરાવતી સર ગંગારામ હોસ્પિટલ નવી દિલ્હીથી એફએનબી ક્રિટિકલ કેરમાં સુપર સ્પેશિયલાઇઝેશન કર્યું છે. એટલું જ નહીં, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એમડી મેડિસિન બાદ માત્ર 2 એમસીઆઈ અને યુરોપિયન કાઉન્સિલ માન્ય આઈસીયુ નિષ્ણાત હતા. ડોક્ટર વિતરાગ શાહ તેમાંના એક તબીબ છે. તેમના અનેક ક્લિનિકલ રિસર્ચ પેપરો પ્રાદેશિક અને રાષ્ટ્રીય કોન્ફરન્સોમાં પણ પ્રકાશિત થયેલા છે. તેઓ સુરતમાં કિરણ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ક્રિટિકલ કેર વિભાગના હેડ રહી ચૂક્યા છે. હાલમાં સુરતના પાલ અડાજણ ખાતેની વેલોસિટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એપ્રિલ 2021થી સેવાઓ આપી રહ્યા છે. તો આજે આપણે જટિલ આઈસીયુ કેસોથી વાકેફ થઈશું. સૌથી પહેલા તો ડોક્ટર વિતરાલ સર, આપનું સ્વાગત છે હેલ્થ ઇઝ વેલ્થમાં. નમસ્તે. સૌથી પહેલા તો સર એ જણાવશો કે આજે જ્યારે આપણે આઈસીયુના જટિલ કેસોની વાત કરી રહ્યા છીએ, તો સૌથી પહેલા અમારા દર્શકોને એની વિસ્તારથી માહિતી આપશો કે આઈસીયુ એ શું છે. આઈસીયુ એટલે કે ઇન્ટેન્સિવ કેર યુનિટ. આઈસીયુ એટલે એવું નથી કે એમાં ખાલી ગંભીર, સિરિયસ અને વેન્ટિલેટરવાળા દર્દીઓ જ હોય છે. આઈસીયુમાં કોઈ પણ પેશન્ટ જેની હાઈ રિસ્ક સર્જરી થઈ હોય, કોઈ પ્રેગ્નન્ટ પેશન્ટ જેનું બીપી વધી ગયું હોય, કોઈ પેશન્ટ જે કોમામાં હોય, પેશન્ટનું બીપી ઓછું હોય, પેશન્ટને મલ્ટી ઓર્ગન ડિસફંક્શન એટલે બોડીના એકથી વધારે ઓર્ગનમાં પ્રોબ્લેમ હોય, વેન્ટિલેટરની જરૂર હોય, શ્વાસમાં તકલીફ હોય, એ બધા પ્રકારના દર્દીઓ આઈસીયુમાં હોય છે. એમાં અમુક પેશન્ટ્સ જેને આઈસીયુમાં વેન્ટિલેટર, ડાયાલિસિસ કે કોઈ બીજા જટિલ સાધનોની જરૂર નથી હોતી, ફક્ત મોનિટરિંગની જરૂર હોય છે. એટલે કે પલ્સ ઓછા થઈ જવા, પલ્સ અનિયમિત થઈ જવા, પેશાબનું માપ રાખવું, બીપીનું માપ રાખવું, આ બધા મોનિટરિંગ માટે પણ ઘણીવાર પેશન્ટને આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે. જનરલી હોસ્પિટલમાં દર્દી જ્યારે એડમિટ થાય અને એમાં પછી ડોક્ટર જ્યારે એવું કહેતા હોય કે એમને આઈસીયુમાં આપણે મૂકવા પડશે, તો પરિવારજનોની અંદર એક હાવ હોય છે કે આઈસીયુમાં લઈ ગયા છે. તો આપણે જ્યારે એ જાણીશું કે કયા પ્રકારના એવા દર્દી હોય છે કે જેમને આઈસીયુમાં આપણે દાખલ કરવા પડતા હોય છે. એટલે આપણે વાત કરીએ એ મુજબ પેશન્ટ જે મલ્ટી ઓર્ગન ડિસફંક્શન હોય, બીપી ઓછું હોય, શ્વાસ ચડી જતો હોય, વેન્ટિલેટરની જરૂર હોય, ઓપરેશન પછી રિકવરી માટે 1-2 દિવસ ઘણા હાઈ રિસ્ક કેસીસ રાખવામાં આવતા હોય છે, પલ્સ અનિયમિત હોય, એટલે આ બધા પ્રકારના દર્દીઓને આઈસીયુમાં રાખવા પડતા હોય છે. પણ સર, આઈસીયુમાં તો વેન્ટિલેટર પણ હોય છે અને તેમાં ઘણીવાર ઓક્સિજન આપવાની જરૂર પડતી હોય છે. તો એ વેન્ટિલેટરની જરૂર આઈસીયુમાં દર્દીને ક્યારે પડે? વેન્ટિલેટર એટલે શું? વેન્ટિલેટર એટલે શ્વાસ આપવાનું, ઓક્સિજન આપવાનું, કાર્બન ડાયોક્સાઇડ કાઢવાનું એક મશીન. તો એની આપણે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં વાત કરીશું તો ક્યાં તો આપણા ફેફસા નબળા પડી ગયા છે અને ઓક્સિજન ઓછું થયું છે, ક્યાં તો આપણા શ્વાસના સ્નાયુઓ નબળા પડી ગયા છે, ક્યાં તો આપણું કમાન્ડ સેન્ટર એટલે કે બ્રેન ત્યાંથી ફેફસાને અને હાર્ટને સિગ્નલ નથી મળતું, ફેફસાને સિગ્નલ નથી મળતું, શ્વાસ લેવાનું શ્વાસના સ્નાયુઓને સિગ્નલ નથી મળતું. એટલે કોઈ પણ કારણોસર કોમામાં પેશન્ટ જાય, ઇન્ફેક્શનના લીધે મગજ પર અસર થાય કે પેરાલિસિસનો હુમલો થાય, હેમરેજ થાય, એ બધા કારણોસર અસર થાય એટલે શ્વાસમાં તકલીફ પડે. આવા દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડે છે. એટલે જે દર્દીને વેન્ટિલેશનની જરૂર પડે અથવા વેન્ટિલેટરની જરૂર પડે, જે રીતે આપણે કીધું, બહુ જ ગંભીર પ્રકારના દર્દીઓ હશે એવા, તો એમાંથી બચી શકે ખરો એ દર્દી વેન્ટિલેશન આપ્યા પછી પણ? હવે વેન્ટિલેટર પર લીધું કયા કારણ માટે, એના પર આ બધું ડિપેન્ડ કરે છે. વેન્ટિલેટર પર લેવામાં આવતા 70%થી વધારે દર્દીઓ 3-4 દિવસ કે અમુક દર્દીઓ તો 24 કલાકની અંદર બહાર આવી જતા હોય છે. દાખલા તરીકે આપણે કોઈ પણ પેશન્ટને ઓપરેશન કરીએ, જનરલ એનેસ્થેસિયા આપીએ, તો એ દર્દી પણ વેન્ટિલેટર પર હોય છે. હવે એ દર્દી ઓપરેશન પતી ગયા પછી એનેસ્થેસિયાની ઇફેક્ટ બહાર આવતા વેન્ટિલેટરમાંથી બહાર કાઢી દેવામાં આવે છે અને કોઈ હાઈ રિસ્ક પેશન્ટ હોય તો એને 24 કલાક આઈસીયુમાં વેન્ટિલેટર પર પણ રાખવામાં આવે છે. હવે કોઈ દર્દી છે જેને આપણે બીપી ઓછું થયું છે, બોડીમાં એસિડની માત્રા વધી છે, શ્વાસની તકલીફ છે, એના માટે વેન્ટિલેટર પર લીધું છે, તો ઇન્ફેક્શન જે કારણોસર થયું છે એ કારણનો આપણે ઇલાજ કરીએ, એન્ટીબાયોટિક્સ આપીએ, ઇન્ફેક્શન કંટ્રોલમાં આવે, તો
તો એવા દર્દીઓ પણ 3 થી 4 દિવસમાં વેન્ટિલેટરમાંથી બહાર આવી જાય છે. હવે કોઈ ન્યુમોનિયા થયું છે, એના લીધે ફેફસામાં સોજો થયો છે, ફેફસા નબળા પડ્યા છે, એવા દર્દીઓને ઘણીવાર અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ પણ લાગી શકે છે. અને ઘણીવાર કોરોનામાં 100% ફેફસા ખરાબ થઈ ગયા હોય એવા દર્દીઓ અમે 1 થી 1.5 મહિના પણ વેન્ટિલેટર પર રાખીને સારા કરીને ઘરે મોકલ્યા છે. એટલે વેન્ટિલેટર પર લઈ લીધું એટલે કંઈ તકલીફ થઈ ગઈ એવું નથી. દરેક દર્દી અલગ છે, દરેક દર્દીને વેન્ટિલેટર પર રાખવાનું કારણ અલગ છે. અને એ આઈસીયુ નિષ્ણાતની સારવાર હેઠળ વેન્ટિલેટર ડેઇલી આપણે અસેસ કરીએ છીએ કે આજે વેન્ટિલેટરની જરૂર છે, આજે ઓછું કરી શકીએ, નહીં ઓછું કરી શકીએ. ઓછું કરી શકીએ તો સ્ટેપ બાય સ્ટેપ એને ઓછું કરીને ક્યારે કાઢી શકીએ, ડેઇલી આઈસીયુ નિષ્ણાત ચેક કરતા હોય છે. ઓકે, એટલે સર આઈસીયુમાં જ્યારે વેન્ટિલેટર આપવામાં આવે તો એટલે આઈસીયુના કોઈ એનો ટાઈપ છે, એક જ ટાઈપ છે કે આઈસીયુ પછી સેમી આઈસીયુ બી હોય છે એમાં? આઈસીયુમાં આપણે જે ક્રિટિકલ દર્દીઓ હોય જેને વેન્ટિલેટર, ડાયાલિસિસ, બીપીની દવાઓ, હાર્ટની ધબકારા અનિયમિત હોય એવા દર્દીઓને તો આઈસીયુમાં જ રાખતા હોય છે. પણ ઘણીવાર ખાલી ઓક્સિજનની જરૂર હોય, ખાલી પેશાબ કેટલો થાય છે ચેક કરવાની જરૂર હોય, જનરલ નર્સિંગ કેરની જરૂર હોય, સક્શન કરવા માટે કફ કાઢવા માટે સક્શનની જરૂર હોય, એવા દર્દીઓને એચડીયુમાં રાખી શકાય છે, દેટ ઇઝ હાઈ ડિપેન્ડન્સી યુનિટ. તો મોટા હોસ્પિટલોમાં ઘણીવાર સ્ટેપ ડાઉન આઈસીયુ એટલે કે એચડીયુ પણ હોય છે. તો એવા દર્દીઓને અમે એચડીયુમાં શિફ્ટ કરીએ છીએ, જ્યાં થોડું વિઝિટર્સ પોલિસી, રિલેટિવ્સને મળવાની પોલિસી લિબરલ રાખી શકાય છે, એટલે પેશન્ટને માનસિક રીતે રિકવરી થોડી ફાસ્ટ આવે છે. હવે જ્યારે આઈસીયુ આપણે વાત કરી એમાં વેન્ટિલેટર પણ દર્દીને આપવામાં આવતું હોય તો એનો ખર્ચ શું આવતો હોય છે અંદાજિત? આઈસીયુનો ખર્ચો એકચ્યુઅલી વધારે નથી. આઈસીયુનો ખર્ચો ઘણીવાર કોઈ પેશન્ટ જો ડિલક્સ કે સ્યુટ રૂમમાં પણ એડમિટ હોય છે તો આઈસીયુમાં એકચ્યુઅલી એના કરતાં ઓછો ખર્ચો થાય છે. પણ જે ખર્ચો થાય છે આઈસીયુમાં વપરાતા સાધનો, આઈસીયુમાં થતી રિપોર્ટ્સ, આઈસીયુમાં વપરાતી દવાઓ, એનો ખર્ચો થાય છે. એ પણ બીમારી પર નિર્ભર કરે છે. ખાલી મોનિટરિંગ માટે કે ઓપરેશન પછી રિકવરી માટે દર્દીને રાખ્યું હોય તો ખર્ચો વધારે નથી થવાનો. પણ પેશન્ટને ગંભીર ચેપ લાગ્યો છે, હેવી એન્ટીબાયોટિક આપવી પડે છે, ડાયાલિસિસ કરવું પડે છે, વેન્ટિલેટર પર રાખવું પડે છે, તો એકચ્યુઅલ ખર્ચો એના લીધે વધે છે. તો ડૉક્ટર વિતરાગ સાહેબ, તમારો તો ઘણો બધો એક્સપિરિયન્સ છે, ઘણા બધા અસંખ્ય દર્દીઓને પણ તમે સંભાળ્યા છે, જેમાંથી ક્રિટિકલમાંથી બહાર લાવ્યા છો. તો એવા 2-3 કિસ્સા કે જે તમને એવું લાગ્યું હોય કે આ એક ચમત્કારિક કિસ્સો છે અથવા તો મેડિકલ સાયન્સની અંદર પણ તમારા માટે એક સંશોધનનો વિષય બન્યો હોય? સવાલ તમે પૂછ્યો, આમાં ઘણા બધા અમારી ઓલ્ડ મેમરીઝ અમને યાદ આવે છે. આવું દર મહિને 2 મહિને અમુક પેશન્ટ એવા અમારી પાસે આવતા હોય છે જે અમને લાગે છે કે આવા પેશન્ટોને સારા કરીને અમને પણ અંદર એક કિક મળે છે. તો એક કિસ્સો હું યાદ કરીશ. 35 વર્ષનો એક પેશન્ટ હતું મારું. કોરોનાના ટાઈમમાં ભરૂચમાં એડમિટ હતો અને વેન્ટિલેટર પર હતો. 100% બંને ફેફસા ખરાબ થઈ ગયા હતા. બંને ફેફસાની બહાર, હૃદયની બહાર, ચામડીઓ પર હવા ફેલાઈ ગઈ હતી. ઓક્સિજન 100% આપવા છતાં વેન્ટિલેટરમાં 80% જેટલું જ ઓક્સિજન લેવલ મેન્ટેન થતું હતું. અને એના રિલેટિવ ઓલરેડી 3 થી 4 ડૉક્ટરોને મળીને આવ્યા હતા અને બધાએ એને કીધું હતું કે શિફ્ટ કરવું ડિફિકલ્ટ છે અને શક્યતા ઓછી છે. છતાં મારા એક જુનિયર ડૉક્ટર હતા, હું જ્યારે કિરણ હોસ્પિટલમાં હતો ત્યારે, એમના એ ઓળખીતા હતા અને એમને એવું હતું કે એકવાર મારી અંડર સારવાર કરાવી છે, જે થશે એ રિસ્ક લઈને શિફ્ટ કરવું છે. અને એ લોકો અમારે ત્યાં લાવ્યા, અમે મહેનત કરી. આવ્યા ત્યારે મેં પણ સમજાવ્યું કે શક્યતા ઓછી છે, આપણે મહેનત કરશું પણ ચાન્સીસ ઓછા છે. અને અમે ઘણી મહેનત કરી. એમાં 3 થી 4 દિવસ પછી અમે પાઇપો નાખીને એની ફેફસાની બહારની, હૃદયની બહારની હવા ક્લિયર કરી. ઓક્સિજન લેવલ જે 80% હતું એનું 90%ની ઉપર આવ્યું. 15-20 દિવસ પછી વેન્ટિલેટર ઓછું કર્યું. મહિના પછી વેન્ટિલેટર નીકળી ગયું અને 1.5 થી પોણા 2 મહિનાની વચ્ચે એ પેશન્ટને અમે સપોર્ટ સાથે ચાલતો કરીને ડિસ્ચાર્જ પણ કરી દીધો હતો. અને હવે એ પેશન્ટ જ્યારે મારી પાસે 3 મહિના પહેલાં લાસ્ટ ફોલોઅપમાં આવ્યો હતો, એને જોઈને અમને એટલો આનંદ થાય છે. એ પોતાનું બધું જ કામ ઇન્ડિપેન્ડન્ટ કરે છે, નોર્મલ લાઈફ જીવે છે, કોઈ તકલીફ એને નથી. બિલકુલ. અને એટલે જ ડૉક્ટર શાહ સાહેબ, જો ડૉક્ટરને ભગવાનનું સ્વરૂપ પણ માનવામાં આવે છે કે મોતના મુખમાં ગયેલો જે દર્દી હોય છે એને પણ તેઓ ક્રિટિકલ કન્ડિશનમાંથી બહાર લઈ આવતા હોય છે, જે રીતે તમે ઉદાહરણ આપ્યું. પણ મારો સવાલ અહીંયા બીજો એ થાય કે વેન્ટિલેટર અથવા તો આઈસીયુમાં જ્યારે દર્દીને દાખલ કરવો પડે તો એવી કોઈ સ્થિતિ ખરી કે જ્યાં એને જવું જ ના પડે અને એ પહેલાં જ એની સંભાળ લેવાઈ જાય તો જેથી એને આઈસીયુમાં ના જવું પડે? તો એના માટે શું થઈ શકે? બહુ સરસ સવાલ પૂછ્યો તમે. આ એકચ્યુઅલી મારો મેઇન એરિયા છે. પ્રિવેન્ટિવ ક્રિટિકલ કેર પર હું ઘણું કામ કરું છું અને ઘણી કોન્ફરન્સમાં મેં પ્રિવેન્શન ઓફ આઈસીયુ એડમિશન એટ કોમ્યુનિટી લેવલ પર લેક્ચર પણ લીધા છે. તો એવી ઘણી બધી વસ્તુઓ છે જે જનરલ ડૉક્ટરના લેવલે, પેશન્ટના રિલેટિવના લેવલે આપણે એજ્યુકેટ કરીને ઘણી સિમ્પલ મિસ્ટેક્સ અવોઇડ કરીને આપણે આઈસીયુમાં એડમિટ થતાં અટકાવી શકીએ. દાખલા તરીકે કોઈ પેશન્ટ છે, શુગર છે, બોર્ડરલાઇન કિડની પર અસર છે, એને
જ્યારે ઝાડા થઈ જાય વધારે ત્યારે બીપી ચેક કર્યા વગર બીપીની દવા લઈ લે, બીપી વધારે ઓછું થઈ જાય, દુખાવો થાય દુખાવાની દવા લઈ લે, આ બધા કારણોથી કિડનીનો સોજો વધી જાય. અને આ બધું એજ્યુકેશન જો પહેલેથી આપ્યું હોય, આવું થાય તો બીપી ચેક કરવાનું, કિડની પર અસર હોય તો કિડનીને અસર કરે એવી દવાઓ નહીં લેવાની. આવી ઘણી બધી સિમ્પલ બેઝિક વસ્તુ હોય છે જે પેશન્ટને આપણે એજ્યુકેટ કરી શકીએ છીએ, જનરલ ડૉક્ટરોને એજ્યુકેટ કરી શકીએ છીએ અને એનાથી આવા પ્રિવેન્ટેબલ એડમિશન્સ જે હોય એને આપણે અટકાવી શકીએ છીએ. હવે ડોક્ટર શાહ સાહેબ, અત્યારે આપણે જે કિસ્સાઓ જોઈ રહ્યા છે જેમાં ઇન્ફેક્શનના કેસો હોય, ચિકનગુનિયા હોય કે પછી તાવ આવતો હોય, તો આવા ફીવરના કેસોમાં પણ હવે આઈસીયુમાં દર્દીને દાખલ કરવા પડે એવી સ્થિતિ જોવા મળે છે. તો સૌથી પહેલા જ્યારે કોઈ વ્યક્તિને તાવ આવે, કોઈ દર્દીને, અને તો એને ડોક્ટરની સલાહ ક્યારે લેવી જોઈએ જેથી આ પ્રકારની ગંભીર સ્થિતિમાંથી ન આવે? તમે સાચી વાત કરી, પણ યુઝ્યુઅલી કોઈ પણ પ્રકારનો તાવ હોય, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સ્પેસિફિકલી કે ટાઇફોઇડ, તેમાં 10 થી 15% દર્દીઓને જ આઈસીયુની જરૂર પડે છે. 80% દર્દીઓ તો સારા થઈ જ જાય છે. તો પહેલા દિવસે કોઈ પણ વાર તાવ આવે, 30 થી 40 વર્ષની ઉંમર હોય, 40 વર્ષની અંદરની ઉંમર હોય, તો પહેલા દિવસે ડૉક્ટરને બતાવવાની જરૂર નથી. અને 24 થી 48 કલાકમાં આરામ નહીં પડે કે તાવ સાથે બહુ વધારે કમજોરી આવે, બહુ વધારે ખાંસી આવે, શ્વાસ ચડે, પેશાબ ઓછો થઈ જાય, ઘેન ચડે, બહુ વધારે વીકનેસ લાગે, તો ડૉક્ટરોને પહેલા 2 દિવસમાં બતાવવું જોઈએ. અથવા તો આ બધા ચિહ્નો સાથે 50-60ની ઉપર ઉંમર હોય, શુગર અનકન્ટ્રોલ હોય, કિડની પર અસર હોય, કેન્સરના દર્દી હોય, લીવરના દર્દી હોય, તો એ લોકોએ 24 કલાકથી વધારે રાહ નહીં જોવી જોઈએ. બિલકુલ. અત્યારે તો ફીવર આવે છે એટલે કયો ફીવર છે એ પણ જાણવું બહુ જરૂરી છે. ઘણાને ચિકનગુનિયા હોય, ઘણાને વાયરલ ઇન્ફેક્શન પણ હોય છે. એટલે આપણી પાસેથી જાણવું છે કે તાવ આવવાનું કારણ શું હોય છે અને એમાં આપણે પહેલા પ્રાયોરિટીમાં કયા ટેસ્ટ કરાવી લેવા જોઈએ? તાવ આવવાના કારણો આપણે 2 ગ્રુપમાં ડિવાઈડ કરી શકીએ. એક તો હેલ્ધી પેશન્ટ જેને કોઈ બીમારીઓ નથી, લીવર કિડની નોર્મલ છે, શુગર કે એવું નથી, તો એ યુઝ્યુઅલી વાયરલ ફીવર કોમન કારણ હોય છે, કફ કોલ્ડના લીધે થાય છે. સેકન્ડ કારણ છે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, આ બધી ટ્રોપિકલ ડિઝીઝીસ, ટાઇફોઇડ ફીવર, આ બધા મુખ્ય કારણો છે. અને 40-50 વર્ષની ઉંમર પછી હોય કે લીવર, કિડની, શુગર, હાર્ટના મરીઝ, એ બધા પેશન્ટોને યુરિન ઇન્ફેક્શન, ન્યુમોનિયા એ બધાનો પણ ખતરો હોય છે. એટલે સૌથી પહેલાં તો તાવ આવે, 2 દિવસ, 1 દિવસથી વધારે થાય, તો CBC, CRP, SGPT, યુરિન રૂટીન અને RBS આ બેઝિક ટેસ્ટ કરવી જોઈએ. અને પછી એ ટેસ્ટ જોઈને આપણે એમાં WBC પ્લેટલેટ કણ કેવા છે એ જોઈને અને એના પેશન્ટના ચિહ્નો કેવા છે એ જોઈને ફર્ધર ડેન્ગ્યુની ટેસ્ટ કરવી, ચિકનગુનિયાની ટેસ્ટ કરવી એ ડિસાઇડ કરી શકીએ છીએ. ઓકે, એટલે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા આ બંને વચ્ચે શું ફરક હોય છે અને કેવી રીતે આ રોગ જે છે અંદર શરીરમાં ફેલાતો હોય છે? તો ડેન્ગ્યુ, ચિકનગુનિયા બંને એક વાયરસથી થતી બીમારી છે અને એ વાયરસ મોસ્કિટો દ્વારા, મચ્છર દ્વારા ફેલાય છે. એડિસ એજિપ્ટી નામનો મોસ્કિટો અને સેકન્ડ એડિસ અલ્બોપિક્ટસ. આપણા એશિયન કન્ટ્રીમાં યુઝ્યુઅલી એડિસ એજિપ્ટી નામનો વાયરસ જે યુઝ્યુઅલી દિવસમાં જોવા મળે છે. રાત્રે પણ થઈ શકે પણ વધારે ચાન્સીસ છે દિવસમાં જોવા મળે. અને એ સારા પાણી જે કલેક્ટેડ વોટર્સ હોય, કન્સ્ટ્રક્શનવાળી સાઇટ્સ હોય કે આપણા ગાર્ડન હોય કે ટેરેસ હોય, ત્યાં પાણી ભરાઈ રહેલું હોય અને એમાં મચ્છર એડિસનો ભેગો થતો હોય અને એ મચ્છર અગર કોઈ પેશન્ટ જેને ઓલરેડી ડેન્ગ્યુ કે ચિકનગુનિયા છે એને કરડી ગયું અને એમાંથી એ મચ્છરને પછી એ વાયરસ લાગ્યો અને એ વાયરસથી એ મચ્છરમાં આવ્યા પછી બીજા કોઈ પેશન્ટને એ કરડે તો એ રીતે એ ટ્રાન્સમિટ થાય છે અને સાયકલ આખી ચાલતી રહે છે. તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયા બંને એડિસ વાયરસથી થતી વાયરલ ઇલનેસ છે, વાયરલ બીમારીઓ છે જે સેલ્ફ લિમિટિંગ ડિઝીઝ છે. ઓકે, એટલે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા આ બંને કોઈ વ્યક્તિને થાય તો શું એને આઈસીયુમાં પણ દાખલ કરવો પડે એવી સ્થિતિ આવતી હોય છે? મેં તમને આગળ કીધું એ પ્રમાણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા બંને બીમારીઓમાં 15 થી 20% કેસીસમાં કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. હવે ચિકનગુનિયામાં ચાન્સીસ ઓછા હોય છે પણ ચિકનગુનિયામાં પણ 5% કેસીસમાં મગજ પર અસર થવી, નસોનું પેરાલિસિસ થવું, હાર્ટ પર અસર થવી, લોહી વધારે જાડું થઈને સ્ટ્રોક થવું, આ બધી તકલીફો થઈ શકે છે. પણ ડેન્ગ્યુમાં કોમ્પ્લિકેશનના રેટ ચિકનગુનિયા કરતાં થોડા વધારે છે અને એ કોમ્પ્લિકેશન ડેન્ગ્યુમાં યુઝ્યુઅલી 5 થી 7 દિવસની વચ્ચે થતા હોય છે. પહેલા 5 દિવસમાં પ્રોપર હાઇડ્રેશન પેશન્ટને મળ્યું હોય, પ્રોપર ટ્રીટમેન્ટ મળી હોય, બોડીમાં પાણી બહુ ઓછું નહીં થઈ ગયું હોય તો વાંધો આવતો નથી. ડેન્ગ્યુની અંદર પહેલા 5 થી 7 દિવસ સુધી તાવ આવે છે, પછી WBC કણ ઓછા થાય છે, પછી પ્લેટલેટ ઓછા થાય છે, પછી લીવર પર સોજો થાય છે. તાવ ઉતર્યાના 48 કલાક પછી યુઝ્યુઅલી WBC અને પ્લેટલેટ વધવા લાગે છે અને 10 થી 15 દિવસની વચ્ચે લીવરનો સોજો હોય એ ઉતરવા લાગે છે. પણ આ દરમિયાન 5 થી 7 દિવસના ગાળામાં મલ્ટી ઓર્ગન ડિસફંક્શન 10 થી 15% પેશન્ટ્સને થઈ શકે છે.
એટલે કે પેશાબ ઓછો થવો, શ્વાસ ચડવો, બહુ વધારે વીકનેસ લાગવી, પેટમાં પાણી ભરાઈ જવું, મોઢું સૂજી જવું, આવું કંઈ પણ થાય તો આઈસીયુમાં આપણે દાખલ કરવું પડે છે. હવે સર, તમે જે સિમ્ટમ્સ કીધા એ સિમ્ટમ્સમાં આપણે એ જાણી શકીએ ખરા કે આ ચિકનગુનિયા જે છે કે પછી આ ડેન્ગ્યુ છે કે પછી એ ટેસ્ટ કરાયા પછી જ ખબર પડે? હવે સૌથી પહેલાં કોઈ પણ હેલ્ધી પેશન્ટ છે જેને કોઈ બીમારી નથી આવે તો ફીવર બધામાં કોમન છે, પણ ડેન્ગ્યુની અંદર ફીવરની સાથે આંખમાં દુખાવો, માથામાં દુખાવો, પેટમાં દુખાવો, પગની પિંડીઓમાં દુખાવો, આ કોમન છે. હવે અને ઉલટી ઉપકા થવા એ પણ કોમન છે. ત્યારે ડેન્ગ્યુનો તાવ 5 થી 7 દિવસ સુધી રહે છે અને ડેન્ગ્યુમાં WBC રેટેડ બીજા દિવસથી ઓછા થઈ જાય છે. ત્યારે ચિકનગુનિયાનો તાવ યુઝ્યુઅલી 3 દિવસ 4 દિવસ મેક્સિમમ સુધી રહે છે. એના પછી 10% કેસીસમાં 2-3 દિવસ તાવ નથી આવતો અને પછી પાછો 1-2 દિવસ માટે આવે છે, પણ 3 દિવસથી વધારે ચિકનગુનિયામાં તાવ નથી આવતો. અને ત્રીજા દિવસ પછી ચિકનગુનિયામાં મોઢું સોજું થવા અને હાથમાં સોજા થવા, આંગળીઓમાં સોજા થવા અને જોઈન્ટ પેઇન ડે 1 થી ચિકનગુનિયામાં બહુ સિવિયર હોય છે. એવું સિવિયર હોય છે કે પેશન્ટ 3 દિવસની અંદર જ હોસ્પિટલમાં આવીને કહી દે કે સર દાખલ કરી તો ચલાવતું નથી એટલું છે. જ્યારે પેશન્ટ એવું કહે કે મારા ઊભા બી નથી થવાતું, એટલું એ દુખે હાથ, મારા બહુ જકડી ગયા. ડેન્ગ્યુ એવો દુખાવો કોમન નથી હોતો, સ્નાયુ દુખાવો કોમન હોય, સાંધાનો દુખાવો કોમન નથી હોતો. અને જે ત્રીજા દિવસમાં ઇચિંગ થવું, મોઢા સૂજી જવું, રેશ થવી, એ બધું ડેન્ગ્યુમાં યુઝ્યુઅલી 5 થી 7 દિવસ પછી થાય છે. ત્યારે ચિકનગુનિયામાં 3 થી 5 દિવસમાં ખજવાળ અને મોઢું લાલ લાલ થઈ જવું એ ચિહ્નો આવે છે. બિલકુલ. હવે તમે વાત કરી ક્રિટિકલ કેરની, કારણ કે તમારો તો ઘણા વર્ષોનો અનુભવ પણ છે. એટલે આપણે એ માની લઈએ કે કોઈને ડેન્ગ્યુ થયો છે અથવા કોઈને ચિકનગુનિયા અથવા કોઈ ચેપી રોગોથી ગ્રસિત દર્દી આપણી પાસે આવ્યો, તો ક્રિટિકલ કેર વિભાગમાં એની કેવી રીતે સંભાળ લેવાતી હોય છે? સારવાર કેવી રીતે શરૂ થતી હોય છે? કેવા તબક્કામાં થતી હોય છે? કોઈ પણ પેશન્ટ ડેન્ગ્યુ કે ચિકનગુનિયાનો છે જો આઈસીયુમાં આવ્યો છે તો ક્યાં તો એને મોનિટરિંગની જરૂર હશે. એટલે ડેન્ગ્યુના પેશન્ટમાં પેશાબ, કિડની પર અસર થઈ હશે, લીવર પર અસર થઈ હશે, ઘણા કેસીસમાં મગજ પર પણ અસર થઈ હશે. એટલે દર કલાકે ખાસ કરીને કેટલું પાણી પેશન્ટને આપવામાં આવે છે ઇન્જેક્શન દ્વારા, મોઢા દ્વારા, નળી દ્વારા, અને કેટલો પેશાબ થાય છે એનું માપ રાખવું ખૂબ જરૂરી હોય છે. બીપી કેટલું રહે છે, બીપીની દવા કયા ડોઝમાં ચાલે છે એ પ્લસ માઇનસ કરવાનું ખૂબ જ જરૂરી હોય છે. પેશન્ટના ડેન્ગ્યુમાં પ્લેટલેટ 15,000 પણ થતા હોય પણ બ્લીડિંગ નહીં હોય તો યુઝ્યુઅલી આ પ્લેટલેટ કે બ્લડ ચડાવવાની જરૂર નથી પડતી હોતી, પણ 10,000ની અંદર પ્લેટલેટ જાય છે ત્યારે જ પ્લેટલેટ આપવામાં આવે છે. હવે સારા આઈસીયુમાં સારા આઈસીયુ ડૉક્ટરના નિષ્ણાત હેઠળ અગર મોનિટરિંગમાં હોય તો આપણે 10 થી 20,000 વચ્ચે પણ પ્લેટલેટ હોય તો ચિંતા કર્યા વગર પેશન્ટને રાખી શકીએ છીએ અને પ્લેટલેટ આપવાની જરૂર નથી પડતી. આનું મુખ્ય કારણ એ છે કે જેટલું આપણે વધારે બ્લડ પ્રોડક્ટ કે પ્લેટલેટ પેશન્ટને આપશું, અને એવા દર્દીઓને યુઝ્યુઅલી બધે બોડીમાં પાણી ભરાઈ ગયું હોય છે, ફેફસામાં સોજો હોય છે, તો પ્લેટલેટ આપ્યા પછી એ પણ ટ્રાલી અને ટાકો એટલે ટ્રાન્સફ્યુઝન રિલેટેડ લંગ ઇન્જરી અને ટ્રાન્સફ્યુઝન એસોસિએટેડ સર્ક્યુલેટરી ઓવરલોડ કરીને ઓક્સિજન ઓછું કરી શકે છે. એટલે આ બધી કેર રાખવાની આઈસીયુમાં ખૂબ જ જરૂરી હોય છે. આપની પાસેથી જાણવું છે કે હાલ તો આઈસીયુનું મહત્વ અને આમ કોરોના કાળ જે પૂરો થયો એના પછી તો વેન્ટિલેટરની કમી ખબર પડી કે આપણા દેશમાં કેટલું મહત્વનું હોય છે વેન્ટિલેટર, અને હવે આઈસીયુ સ્પેશિયાલિસ્ટનો રોલ પણ એટલો જ મહત્વનો બની ગયો છે. તો મને એ પણ જણાવશો મારા દર્શકોને કે આઈસીયુ સ્પેશિયાલિસ્ટનો રોલ હાલની સ્થિતિમાં કેટલો મહત્વપૂર્ણ ગણાય? આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે આપણા ઇન્ડિયામાં ખાસ કરીને એજ્યુકેટેડ પેશન્ટ્સને પણ એટલું નોલેજ ઓછું છે કે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ ડૉક્ટર હોય છે અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ શું હોય છે, શું કરે છે. તો હું બેઝિકથી ચાલુ કરીશ તો એમડી મેડિસિન કર્યા પછી આઈસીયુમાં એમસીએ રિકોગ્નાઇઝ, પહેલાં એફએનબી હતું, હવે ડીએનબી અને ડીએમના કોર્સીસ હોય છે. 1 વર્ષના આઈડીસીસીએમના સર્ટિફિકેટ કોર્સ હોય છે જે એમસીએ રિકોગ્નાઇઝ નથી, અને બીજું યુરોપિયન ડિગ્રી જે વર્લ્ડની પ્રેસ્ટિશિયસ ડિગ્રી છે એના સ્પેશિયાલિસ્ટ હોય છે. તો જેવી રીતે ડીએમ, ડીએનબી કાર્ડિયોલોજી, ગેસ્ટ્રોએન્ટરોલોજી, ન્યુરોલોજી એટલે મગજ, પેટ, હાર્ટના નિષ્ણાત ડૉક્ટરો હોય, એવી રીતે એમડી પછી આઈસીયુના પણ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો હોય છે. અને એમનું કામ શું હોય છે? તો એમનું કામ હોય છે કોઈપણ દર્દીની સંપૂર્ણ અને સચોટ સારવાર. સંપૂર્ણ એટલે કે બોડીના દરેક ઓર્ગનને કેર કરવી, ના કે જસ્ટ હાર્ટની કેર કે મગજની કેર કે લીવરની કેર. આખા દર્દીને જોવું, કોઈ એક અંગોને નથી જોવું, અને દરેક અંગના સ્પેશિયાલિસ્ટ સાથે સંકલન કરવું અને સચોટ સારવાર આપવી એ જ આઈસીયુ સ્પેશિયાલિસ્ટનું કામ હોય છે. હવે જે વર્ષો પહેલાં અને જે આઈસીયુ નાના આઈસીયુ હોય, આઈસીયુ સ્પેશિયાલિસ્ટ નહીં હોય, ત્યાં જે બીમારીઓની સક્સેસ રેટ લિટરેચર જે વર્લ્ડમાં અવેલેબલ છે એ પ્રમાણે 60% હોય, તો હવે સારા આઈસીયુ નિષ્ણાતની સારવાર અંડર એવા જટિલ દર્દીઓની સારવાર જો થાય તો એનો સક્સેસ રેટ 80%ની પણ ઉપર જાય છે. એટલે નાની નાની ઘણી વસ્તુઓ હોય, દર કલાકે કેટલું ઇન્સ્યુલિન આપવું, કેટલું શુગર આપવું, કેટલું પાણી આપવું, સોડિયમ કેટલું રાખવું, પોટેશિયમ કેટલું રાખવું,
બીપી કેટલું ઉપર લઈ જવું, કેટલું નીચે લઈ જવું, ઓક્સિજન કેટલું વધારવું ઘટાડવું, વેન્ટિલેટરમાં કઈ રીતે ઉપર નીચે કરવું, એ બધું જ કામ આઈસીયુ સ્પેશિયાલિસ્ટ કરે છે. હવે હું જ્યારે એમડીમાં હતો ત્યારે એઝ અ એમડી હું આઈસીયુમાં કામ કરતો હતો, અને પછી જ્યારે ગંગારામ હોસ્પિટલમાંથી મેં મારી આઈસીયુની આખરી તાલીમ લીધી, એમાં જમીન આસમાનનો ફરક ટ્રેનિંગમાં પણ પડે છે. 80% દર્દીનું ઓક્સિજન લેવલ હોય એ અમે વેન્ટિલેટર પર સેટિંગ કરીએ છીએ, અને 5 મિનિટમાં એ 90-95% થઈ જાય, જે એમડીમાં અમને જાદુ લાગતું હતું, ને હવે અમે એ રૂટીનલી કરતા હોઈએ છીએ. તો આજે જટિલ આઈસીયુના જે કેસો હોય છે, આપણે ગંભીર પરિસ્થિતિમાં જ્યારે કોઈ દર્દી ફેમિલીના કે આસપાસના લોકો જ્યારે મુકાતા હોય તો આપણે જોતા હોઈએ છીએ કે એ વ્યક્તિ આઈસીયુમાં હોય છે, અને પછી આખી આઈસીયુની જે ટીમ હોય છે એ ખૂબ સારી રીતે એને બહાર લાવવાની કોશિશ કરતી હોય છે. એક છેલ્લો મેસેજ સર અમારા દર્શકો માટે, કે આજે આપણે જે આઈસીયુના જટિલ કેસોની વાત કરી, અને એક સારો સવાલ એ પણ કે દર્શકોને પણ એ જાણવા મળ્યું કે આપણે આઈસીયુ સુધી ના પહોંચીએ એના માટે આપણે શું કરી શકીએ. તો આપનો મેસેજ આજની આ ચર્ચાને અંતે દર્શકોને શું રહેશે? મેસેજ આપવા પહેલાં બીજી એક વાત હું એડ કરીશ કે સારા આઈસીયુ સેટઅપ અને આઈસીયુ નિષ્ણાત સિવાય આઈસીયુની ટીમ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ ટીમમાં હાઉસકીપિંગ સ્ટાફથી લઈને નર્સિંગ સ્ટાફ, મેડિકલ ઓફિસર્સ, ફિઝિયોથેરાપિસ્ટ, આ બધાનો ટીમ વર્ક જે હોય છે, આ ટીમ વર્કથી પેશન્ટ આપણે સારું કરી શકીએ છીએ. અને સાથે અમારા હોસ્પિટલના તરફથી ડૉક્ટર સ્ટાફ સિવાય પેશન્ટના રિલેટિવનું ડૉક્ટરની અંદર ફેથ પણ ઇમ્પોર્ટન્ટ છે. અમે એ નોટિસ કર્યું છે કે જે દર્દીના સગા ડૉક્ટર પર સંપૂર્ણ વિશ્વાસ કરીને બધું છોડી દેતા હોય છે કે સાહેબ તમારાથી જે થાય કરો, તમારી રીતે કરો, કોઈ પણ ઇન્ટરફિયરન્સ નથી હોતો, અને બધું આપણા પર છોડી દે છે. કંઈક તો સાયન્ટિફિક નથી પણ કનેક્શન હોય છે કે એમના વિશ્વાસના કારણે પેશન્ટ જલ્દી સારા થઈ જતા હોય છે. તો મારો બધાને આઈસીયુમાં આપણે એવી કોઈ બીમારીઓ જેને પ્રિવેન્ટ કરી શકીએ એ ના થાય એના માટે એક જ મેસેજ છે કે આઈસીયુમાં આપણે ના જવું પડે એના માટે પ્રિવેન્ટિવ કેર પર વધારે ફોકસ કરો. રૂટીન ચેકઅપ તમારું કરો. ફેમિલીમાં કોઈને પણ હાર્ટની તકલીફ છે, શુગર છે, બીપી છે, તો 35-40 વર્ષે પણ હવે ચેકઅપ કરાવી દેવું જોઈએ, અને દર વર્ષે એકવાર રૂટીન ચેકઅપ કરાવવું જોઈએ. જો તમને શુગર છે તો દર 3 મહિને તમારું HbA1c લેવલ, દર 6 મહિને ક્રિએટિનિન લેવલ ચેક થવું જોઈએ. હાર્ટની તકલીફ છે તો દર વર્ષે ECG, ઇકો, TMT રેગ્યુલર થવું જોઈએ. આ જો પ્રિવેન્ટિવ ચેકઅપ કરતા રહેશું અને કોઈ પણ વોર્નિંગ સિમ્ટમ્સ આવે તો આપણે અઠવાડિયું 10 દિવસ ઘરે રાહ નહીં જોશું, બીજા ત્રીજા દિવસે ડૉક્ટરને બતાવી દેશું, તો આનાથી કોઈ તકલીફ નહીં થશે. અને આપણે 50% એડમિશન જે કોમ્પ્લિકેશન આપણે અટકાવી શકતા હોય છે, એનાથી થતા હોય છે, તે આપણે અટકાવી શકશું. બિલકુલ. તો આજે આપણે વાત કરી આઈસીયુના જટિલ કેસો, આઈસીયુ એટલે શું, આઈસીયુની ક્યારે જરૂર પડે, અને સૌથી મહત્વની વાત, આઈસીયુ સ્પેશિયલિસ્ટ એટલે શું. ડોક્ટર વિતરાગ શાહ સાહેબ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકોને આજના વિષય અંગે રોચક માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હેલ્થ ઇઝ વેલ્થમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.